ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે મનુષ્ય, તું તારા કર્મ પર ધ્યાન આપ, યોગ્ય સમયે તને યોગ્ય ફળ જરૂર મળી જશે. હે મનુષ્ય, હંમેશા એટલું યાદ રાખજે, પરિસ્થિતિ ગમે તેવી હોય, સત્ય અને સારા કર્મનો સાથ ક્યારેય છોડવો નહીં. આપણી ઈર્ષા બીજાના મનને દુઃખી કરવા કરતાં સૌ પ્રથમ આપણા પોતાના મનને વધારે દુઃખી કરે છે. શ્રી કૃષ્ણ કહે છે કે જે તને મળવાનું છે તેની ચિંતા ન કર, જે કરવાનું છે તે કાર્ય શ્રદ્ધા અને મહેનતથી કર. જ્યારે કર્મમાં નિષ્ઠા હોય અને મનમાં પૂરો વિશ્વાસ હોય ત્યારે મુશ્કેલ માર્ગ પણ સરળ બની જાય છે. હે માનવ, તારું સાચું મૂલ્ય તારી સંપત્તિમાં રહેલું નથી. તારું સાચું મૂલ્ય તો તારા સંસ્કાર અને કર્મમાં રહેલું છે. હારથી ભાગશો નહીં સાહેબ, હિંમતથી તેનો સામનો કરશો તો સફળતાના બધા રસ્તા ખુલી જશે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે તમારા વિચારો તમારા જીવનની સાચી દિશા નક્કી કરે છે, તેથી સારા વિચારોને સારા બનાવો. હંમેશા એટલું યાદ રાખજો સાહેબ કે જીવનમાં સફળતા મળે ત્યારે નમ્ર રહો અને નિષ્ફળતા મળે ત્યારે નવું શીખતા રહો. જીવનમાં જે વ્યક્તિ માફ કરવાનું શીખે છે તે પોતાના મનને ભારથી મુક્ત કરે છે અને સફળ બને છે. જીવનમાં ધીરજ રાખનાર વ્યક્તિ મુશ્કેલીમાં પણ આશાઓનો દીવો પ્રગટાવી શકે છે. શ્રી કૃષ્ણ કહે છે કે બીજાની સાથે પોતાની સરખામણી કરશો નહીં. દરેક વ્યક્તિની જીવન યાત્રા એક સરખી નથી હોતી સાહેબ. આ અનમોલ સંસારમાં પોતાની ફરજ પ્રમાણિકતાથી નિભાવવી એ જ સાચી ઉપાસના છે. જીવનમાં યાદ રાખજો સાહેબ, જ્ઞાનથી મોટું કોઈ શસ્ત્ર નથી, કારણ કે જ્ઞાન અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાય છે. શ્રી કૃષ્ણ કહે છે કે જે કાર્ય ધર્મ અને સત્યના માર્ગે થાય છે તે કાર્યનું મૂલ્ય હંમેશા અનમોલ રહે છે. સમય ક્યારેય એક સરખો નથી રહેતો સાહેબ, તેથી સુખમાં અહંકાર અને દુઃખમાં નિરાશા ન રાખશો. શ્રી કૃષ્ણ કહે છે કે કોઈનું ખરાબ ન ઈચ્છો, કારણ કે સારા વિચારો જ જીવનને સુંદર બનાવે છે. હંમેશા યાદ રાખજો કે જીવનમાં જેટલો લોભ વધે છે તેટલો સંતોષ પણ દૂર થતો જાય છે. દરરોજ સવારે આવા સુંદર સુવિચાર વાંચો અને મનને શાંત રાખો. મુશ્કેલીઓમાં પણ સાચો રસ્તો દેખાશે. જે વ્યક્તિ પરિસ્થિતિ પ્રમાણે પોતાનામાં પરિવર્તન લાવી શકે છે તે વ્યક્તિ જીવનમાં ખૂબ આગળ વધી શકે છે. હંમેશા બીજાની ભૂલો શોધવા કરતાં પહેલાં પોતાના કર્મનું ખૂબ નિરીક્ષણ કરો. સત્ય સામે આવી જશે. હંમેશા યાદ રાખજો સાહેબ, અહંકાર માણસને નીચે લઈ જાય છે, જ્યારે નમ્રતા તેને સફળતાના ખૂબ ઊંચા શિખર પર લઈ જાય છે. શ્રી કૃષ્ણ કહે છે કે ક્રોધ બુદ્ધિને નષ્ટ કરે છે, તેથી ક્રોધ આવે ત્યારે મૌન રહેવું
અને સારા સુવિચારો વાંચવા યોગ્ય છે. જે મળ્યું છે તેમાં સંતોષ રાખજો અને જે મળવાનું છે તેના માટે નિષ્ઠાથી હંમેશા માટે પ્રયત્ન કરજો. ખરાબ સમય કાયમ માટે નથી રહેતો સાહેબ. સુખ અને દુઃખ બંને જીવનના મહેમાન છે. કોઈ પણ સ્થિતિ કાયમ માટે નથી રહેતી. ચિંતા કરવાથી પરિસ્થિતિ નહીં બદલાય સાહેબ, પણ યોગ્ય કર્મ કરવાથી પરિસ્થિતિ જરૂર બદલાય છે. શ્રી કૃષ્ણ કહે છે કે સત્યના માર્ગે ચાલનારને મુશ્કેલીઓ જરૂર આવે છે, પરંતુ અંતે વિજય સત્યનો જ થાય છે. જે વ્યક્તિ પોતાના મનને જીતી લે છે તેના માટે મન જ સૌથી મોટો મિત્ર બની જાય છે. કર્મ કરવું એ આપણા હાથમાં છે, પરંતુ કર્મનું ફળ ક્યારે અને કેવી રીતે મળશે તે સમય પર છોડવું. જીવનમાં સુખ દુઃખ તો આવતા જ હોય છે સાહેબ, પણ ધર્મ અને સત્યનો માર્ગ ક્યારેય છોડવો નહીં. બીજાને બદલવાની ચિંતા કરતા પોતાને સુધારવાનો પ્રયત્ન કરો. જીવન આપોઆપ બદલાઈ જશે. મુશ્કેલી આવે તો હિંમત ન હારવી સાહેબ, કારણ કે મુશ્કેલી તોડવા માટે નહીં, તમને મજબૂત બનાવવા માટે આવે છે. નિષ્ઠાથી કરેલું સારું કર્મ ક્યારેય વ્યર્થ જતું નથી. તેનો સારો પ્રભાવ કોઈને કોઈ રૂપે જરૂર મળે છે. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઈક આપવાનું ભૂલતા નહીં અને ચેનલને સબસ્ક્રાઈબ કરી અને તમારો પ્રેમ વ્યક્ત કરો. નમસ્કાર.